જય શ્રી કૃષ્ણ. પારિજાતના પુષ્પો 2024 ની અંદર પધારેલા મહેમાનો, અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ આમંત્રણને માન આપી અને અલગ અલગ સ્કૂલોમાંથી પધારેલા સંચાલકો તેમજ વાલીઓ અને અમારી આશા, અમારી અપેક્ષા, અમારી આકાંક્ષા, અમારો ઉત્સાહ, અમારો જોશ અને અમારો જનૂન, આ બધું જ અમારા બાળકો છે. અને એવા બધા બાળકોનું હું આ તકે સ્વાગત છે કરું છું. આજે જ્યારે આપણે એક મંડપની અંદર કેળવણીના ત્રણેય ધ્રુવ એક સાથે બેઠા છે. કેળવણીમાં 3 ધ્રુવ છે. એક છે એ બાળકોનો છે, બીજો છે એ શિક્ષકોનો છે અને ત્રીજો ધ્રુવ છે એ વાલીઓનો છે. આજે આપણે એક સમિયાણાની અંદર આ 3 ધ્રુવ છે એ એક સાથે બેઠા છે. એટલે મેં સરને 2-3 રિક્વેસ્ટ કરી કે મારે થોડી વાત છે શેર કરવી, નહીંતર આવા મસ્ત કાર્યક્રમની અંદર આવી ઇમોશનલ કૃતિઓ કે જેની અંદર આપણે આપણા ઇમોશનને રોકી નથી શકતા, પછી એ ગોરા કુંભાર હોય કે વૃદ્ધ માં છે એમને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય, આવી કૃતિઓને જોઈએ છે ને ત્યારે આપણે પણ આપણા ઇમોશનને નથી રોકી શકતા. ક્યાંક ને ક્યાંક આ ઘટના છે આપણી આજુબાજુમાં નથી બનતી ને. આવા વિચારો છે આપણે પણ થોડી વાર માટે તલ્લીન છે કરી દે છે. એટલે આવો સરસ કાર્યક્રમ ચાલતો હોય તો આ કૃતિઓ એવી છે કે બાળકોએ ઘણા દિવસથી તૈયારી કરે છે, 10-15 દિવસથી તૈયારી કરી અને પછી તમારી સામે છે રજૂ થયા છે. તો આજે મારે કેળવણી અંગેની 3 વાતો છે કરવાની છે અને 3 વાતોની અંદર શરૂઆત છે એક અરુણભાઈ દવે સરસ મજાની વાત છે કીધી કે આ પૃથ્વી પર લગભગ 10 કરોડ જેટલા સજીવો છે. અલગ અલગ એવા 10 કરોડ જેટલી સજીવોની પ્રજાતિ છે એ આ પૃથ્વી પર છે. આ 10 કરોડ પ્રજાતિમાંથી જિયોગ્રાફી, નેશનલ જિયોગ્રાફી નામની ચેનલ છે, એણે સરસ મજાનું સર્વે કર્યું કે આ 10 લાખ જેટલી 10 કરોડ જેટલી પ્રજાતિ છે એમાંથી હાલ માત્ર 17 લાખ જીવોનો જ અત્યાર સુધીમાં અભ્યાસ થયો છે. બાકીના જીવોનો તો અભ્યાસ બાકી છે, આપણા માટે હજી બાકી રાખ્યું છે બાકીના જીવોનું. બરાબર, તો આ 17 લાખ જે અભ્યાસ થયો છે ને એ બધા જ જીવો, પછી એ નાના નાના બેક્ટેરિયાથી લઈ અને વિશાળકાય હાથી કે વેલ હોય, આ બધા જ સજીવો છે એ પ્રકૃતિને આધીન છે. એક માણસ એવો છે કે સંસ્કૃતિને આધીન છે. માણસને સંસ્કૃતિ સભર બનાવવા માટે આપણે આપણા વારસામાં સંસ્કૃતિના બીજ રોપવા માટે થઈ અને આવા કાર્યક્રમો છે એમની જરૂર છે પડતી હોય. અને આવા કાર્યક્રમો છે એ આ રીતે અમારા વિદ્યાર્થીઓ દ્વારા છે રજૂ થયો. કેળવણીના 3 ધ્રુવોમાં એમના પાયામાં વિદ્યાર્થીઓ હોવા જોઈએ. વિદ્યાર્થીઓ છે એમને તમે જેવું શીખાડશો એ એકદમ કુમળો છોડ છે, એમને જે તરફ વાળવો હશે એ તરફ વળી જશે. આજે તમે જે કાર્યક્રમ જોવો છો આ કાર્યક્રમનું તમામ આયોજન છે એ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓએ કીધું છે. ઇવન એણે ત્યાં સુધી કીધું છે કે સર તમે બોલો ત્યારે આ વાત તો કહેજો જ. એ પણ મને લખીને આપ્યું કે સર તમે જ્યારે જાઓ ત્યારે આ વાત તો કહેજો જ એમ. એટલે આ બધું જ આયોજન છે વિદ્યાર્થીનું છે. પાર્કિંગથી લઈ, સ્વાગતથી લઈ, ભોજનાલયથી લઈ, સ્ટેજથી લઈ અને ઇવેન્ટો રજૂ કઈ રીતે કરાવવી, આ બધા જ નિર્ણયો છે એ વિદ્યાર્થીઓના છે. અને વિદ્યાર્થીને આપણે જેટલું પ્રોત્સાહન આપશું એટલા એ આગળ વધશે અને વધશે જ. આપણા પ્રયત્ન છે એ એમને પ્રોત્સાહન આપવા માટેના હોવા જોઈએ. વિદ્યાર્થીઓ સાથે તો આપણે દરરોજ રહેવાનું હોય, અને એને ઘણી બધી વાતો છે કરતા હોય. પણ આજે જ્યારે આપણે અન્ય મિત્રો સાથે મળ્યા છે, મતલબ બધા જ વાલીઓ છે આપણી વચ્ચે છે, ત્યારે મને 2-3 વાત છે શેર કરવાનું મન થાય છે કે ઘણી વખત મોટેરાઓ એવું કહેતા હોય કે મોટેરાઓને આપણે કોઈ મળે અને એમને કહીએ કે તમે તમારા બાળકને ઓળખતા નથી. એટલે એવું લાગશે કે આ તો ભાઈ મૂર્ખામીવાળી વાત કરે, હું મારા બાળકને ન ઓળખું. બધા જ એવું કહેશે કે નહીં, હું તો ઓળખું જ છું, મારા બાળકને હું તો ઓળખું જ છું. પણ આ હકીકત કંઈક અલગ છે. ઓળખવા એટલે ખાલી ચહેરાથી નહીં, એમનું મન શું કહે છે, એ મનની અંદર રહેલી ઈચ્છાઓ શું કહે છે, એમની અપેક્ષાઓ શું કહે છે, આ પણ જાણવું. પછી એવી ફરિયાદ કરે છે કે મારું બાળક છે ને કચકચિયું છે, મારું બાળક છે ને યાદ નથી રાખતું, મારું બાળક છે ને એ વસ્તુઓને તોડીને ઘણી બધી વાતો છે કરતા હોય.
કે મારું બાળક છે ને બહુ તોફાની છે, સાહેબ ઘરે આવે ને એટલે એ મોબાઈલ જ લે અને મોબાઈલ મૂકતા જ નથી. એ મોબાઈલ લઈ લીધા પછી મોબાઈલ મૂકતા જ નથી. એ ટીવી ચાલુ કરી દે પછી ટીવી છે એ બંધ, રિમોટ છે એ કોઈના હાથમાં આપતા જ નથી. આવી ઘણી બધી ફરિયાદો કરતા હોય. તો આ ફરિયાદોનો એક અને એક માત્ર જવાબ છે, સરસ મજાની વાત છે. લિયો ટોલ્સ્ટોય નામના લેખક છે, ફિલોસોફર છે, એમણે સરસ વાત કરી કે બાળક 0 થી 5 વર્ષ સુધી, જન્મથી 5 વર્ષ સુધી જેટલું શીખે છે ને, એ એમની બુદ્ધિ, એમની આવડત, એમની ઈચ્છાઓ, એમની અપેક્ષાઓ, એમના હાવભાવ જેટલું પણ શીખે છે ને, એ 5 વર્ષથી લઈ અને પછી આખી જિંદગી પૂરી થાય ને ત્યાં સુધી શીખતું નથી. એટલે જરૂર છે આપણે એની આજુબાજુ એવું વાતાવરણ ક્રિએટ કરવાની જરૂર છે. તમે કેમ્પસની અંદર આવ્યા છો, કેમ્પસની અંદર જોયું હશે કે ઘણા બધા ઝાડ છે. આ એક બોયઝ સ્કૂલ છે. જનરલી છોકરાઓની સ્કૂલ એટલે કેવું હોય ખબર, કે ત્યાં તો ભાંગ ફોડ અને બારી તોડવી, દરવાજા તોડવા, બાથરૂમ તોડવું, આવું બધું જ હોય એમ. પણ તમે જોયું હશે કે લગભગ શાળા કેમ્પસની અંદર 1300 જેટલા છોડ છે અને દરેક છોડની જવાબદારી છે એ છોકરાઓ સ્વૈચ્છિક રીતે રાખે છે. સર લજામણીનો છોડ છે અને પાણીની જરૂર છે, એ ઓફિસમાં આવીને કહી જાય. સર્પગંધા છે, અશ્વગંધા છે કે અર્જુન સાદળ છે, એમાં હવે ક્યારે પુષ્પ આવશે એ ઓફિસમાં આવીને વાત કરી જાય છે. એટલે જરૂર છે એમને સાંભળવાની, કેમ કે એની આજુબાજુ આપણું વાતાવરણ ઊભું કરવું એ જવાબદારી છે એ આપણી છે. હવે તો આપણને એવું થાય કે આ જવાબદારી તો સ્કૂલની જ છે, તો હવે આપણે શું કરવું? તો સ્કૂલે માત્ર બાળક વધારેમાં વધારે 5 થી 7 કલાક રહે છે આખા દિવસમાં. 24 કલાકમાંથી બાકીના સમયે બાળક છે ને એ આપણી પાસે હોય છે. જ્યારે બાળક આપણી પાસે હોય ત્યારે એ આપણું અનુકરણ કરવા માટેના સૌથી વધારે પ્રયત્ન કરતા હશે. 0 થી 5 વર્ષનું બાળક જો તમારી આજુબાજુમાં હશે ને તમે હાથમાં મસાલો લઈને બેસશો તો એ બાળક મસાલો લેશે ને લેશે જ. તમે મોબાઈલ લઈને બેસશો તો એ બાળક મોબાઈલ લેશે ને લેશે જ. એક સરસ મજાની સ્ટોરી છે કે એક બેન છે શાક સુધારતા હતા. ખાસ બેનો સાંભળજો. એક બેન છે શાક સુધારતા હતા, હાથમાં ચપ્પુ લઈ અને ધીમે ધીમે એક ટમેટું છે એ કાપતા હતા. એટલે એમનું નાનું ટાબરિયું એ બેનની નજીક આવ્યું. બેનની નજીક આવી અને હાથમાંથી ચપ્પુ લેવાનો પ્રયત્ન કર્યો. હવે બેન બાળકને ચાહે છે એટલે એને ચપ્પુ તો નહીં જ આપે. આ આપણે સ્વાભાવિક પ્રશ્ન છે, નહીં જ આપો ને બેનો. અત્યારે ભલે ના કહેશો તો હું કંઈ કહીશ નહીં, બરાબર? નહીં જ આપે બેનો, બરાબર? હવે નહીં આપે એટલે બાળકને કેવી ઈચ્છા થશે કે હવે જ્યારે મારી મમ્મી ક્યાંક આડા આવડી જાય ને ત્યારે આ વસ્તુને મારે હાથમાં પકડવી છે, આ વસ્તુ છે એને મારે હાથમાં પકડવી છે. અને ત્યારે તમારી ગેરહાજરીમાં એ વસ્તુ છે એ પકડશે. એટલે શક્ય હોય ત્યાં સુધી એમનો જે આત્મવિશ્વાસ છે, એમનો જે ઉત્સાહ છે એ સીધો જ આપણે બેસાડી નથી દેવાનો, એને અલગ રીતે સમજાવવાના છે. ચપ્પુ ન લાગે એવી હોય તો એમને હાથમાં આપવાની છે. જ્યારે બાળક તમારા ઘરે હોય ત્યારે બાળક પાસે વધારેમાં વધારે કામ કરાવજો. આ આપણી આખી પ્રણાલી જ ખોટી છે કે હું તો મારા દીકરાને કંઈ કામ નહીં કરવા દઉં. આ આખી પ્રણાલી જ ખોટી છે. એમને કામ કરાવજો. આજે તમે અંદર સમિયાણામાં એન્ટર થયા તો બંને બાજુ સ્ટોલ જોયા હશે. આ બંને બાજુ સ્ટોલ છે ને એ એટલા માટે જ રાખ્યા છે કે જ્યારે 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ છે એ વાસ્તવિક જીવનમાં ઉતરશે, સમાજની અંદર જશે, આ સ્ટોલનો બીજો કોઈ હેતુ નથી. આ કૃતિઓ બધી એવી હતી કે તમને અહીંથી ઊભા ન થવા દે, એ બેસાડી રાખે, મને પણ બેસાડી રાખે. આ સ્ટોલ કેમ ઊભા કરવા પડ્યા? તો સ્ટોલ એટલા માટે ઊભા કરવા પડ્યા કે એ સ્ટોલ છે ને એ બાળકોને, એક સ્ટોલની અંદર 4 વિદ્યાર્થી છે અને 10 સ્ટોલ છે તો 40 વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીઓ જ્યારે બજારમાં જશે, જ્યારે વાસ્તવિક સમાજમાં જશે ત્યારે સમાજના લોકો સાથે એને કેવું વર્તન કરવાનું છે એ શીખવા માટેનો શ્રેષ્ઠ આઈડિયાસ છે એ પણ મને વિદ્યાર્થીએ જ આપ્યો. મારા વિદ્યાર્થીઓએ એવું કીધું કે સર સાયન્સના વિદ્યાર્થીઓ માટે તો આપણે અટલ લેબ છે ને, આપણે ફિઝિક્સ લેબ છે ને, બાયોલોજીની લેબ છે ને, કેમેસ્ટ્રીની લેબ છે ને, પણ અમારા જનરલ પ્રવાહના વિદ્યાર્થીઓને શું કરવાનું? એટલે મેં કીધું તમારી પાસે કંઈ આઈડિયાસ છે, તમારે શું કરવું? તો સર અમારે બજારની જરૂર હોય, અમારે લોકો સાથે વ્યવહાર કરવાની જરૂર હોય. તો મેં કીધું સરસ, આપણે હમણાં કાર્યક્રમ કરશું, તમે મારી પાસે આઈડિયા લઈને આવો, એ પ્રમાણેના સ્ટોલ હું તમને કરી આપીશ. પણ સર કે અમારી પાસે આટલું બધું મૂડી રોકાણ નહીં હોય. મેં કીધું એ તમને સ્કૂલ લોન આપશે, બરાબર?
એ તમને સ્કૂલ લોન આપશે. તમે બુક્સ લેવી છે, તમારે ઇતર કોઈ સ્ટોલ કરવા છે, તમે ખાલી વિચાર રજૂ કરો, બાકીનું બધું છે અમારા માર્ગદર્શક શિક્ષકો છે એ તમને આપશે. આમ આવી રીતે એમને પ્રોત્સાહન આપવાનું કામ છે એ દરેક વાલીએ પોતાના ઘરે પણ કરવાનું છે. ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ, દીકરો જ્યારે શાક સુધારવા આવે ને ત્યારે આપણે એને એમ કહીએ કે આ દીકરાનું કામ નથી, દીકરાને આ કામ સારું લાગે નહીં, આ તો દીકરીઓનું કામ છે. હવે ભાઈને ત્યારથી જ પેલા બીજ રોપાઈ જાય છે કે નાનું નાનું કામ છે ને મારું નથી, એ તો દીકરીઓનું જ છે. સંજવાડી કાઢવી તો કે મારું કામ નથી, પોતું કરવું તો કે મારું કામ નથી. આવું કોઈ નાનું કામ હશે ને તો એને ત્યારથી જ બીજ રોપાઈ જશે કે આ મારું કામ નથી. એટલે આવું ન થવા દેવું, એમને કામ કરતા શીખવવા જ, એમને સારામાં સારી ચા બનાવતા શીખવવું જ. તમે તાજ હોટલની અંદર જઈને પૂછશો ને કે તમારા કુક કોણ છે, બહુ ફેમસ હોટલ છે મુંબઈની, ત્યાં જઈને પૂછશો ને કે તમારા કુક કોણ છે, તો એ ભાઈઓમાંથી કોઈ હશે. એટલે એમને એ કામ પણ ઉતરતું ન ગણવું, એ કામ છે એ પણ શીખવાની તક છે આપવી. અને જ્યારે પપ્પા ટ્રેક્ટર ચલાવતા હોય, પપ્પા છે એ જ્યારે ટ્રેક્ટર ચલાવતા હોય અને એમની નાની દીકરી છે એમની પાસે આવીને એમ કહેશે કે પપ્પા મને થોડું ટ્રેક્ટર ચલાવવા દો ને, એટલે પપ્પા એવું કહેશે કે આ તારું કામ નથી, આ તો દીકરીઓનું કામ છે. આવા ભેદભાવો હવે આપણે આધુનિક યુગની અંદર છે એ રાખવા જોઈએ નહીં. જો આવા ભેદભાવો રાખશું તો એ બાળકના વિકાસમાં આપણે અંતરાય ઊભો કર્યો એવું કહી શકાય. બાળક જે માગે છે એ નથી આપવાનું. ગાંધીજીએ સરસ મજાની વાત કરી કે બાળક જે માગે એ નથી આપવાનું. બાળક માગે એ સીધું જ એને નથી આપી દેવાનું, પણ એને જે ઘટે છે ને એ આપવાનું કામ છે વાલીઓએ કરવાનું છે. માગે એ આપવાની જરૂર નથી, એમને જે ઘટે છે ને એ આપવાનું કામ છે એ વાલીએ છે એ કરવાનું છે. બાળકના વિકાસમાં જો આપણે અંતરાય ન બનવું હોય, બાળકના વિકાસમાં જો આપણે અંતરાય ના બનવું હોય તો આપણે એને અનુકૂળ થવાના પ્રયત્ન છે એ કરવાના છે. તમે અત્યાર સુધીના મહાન માણસો, ઘણા બધા એવું કે સર આજે ટેસ્ટમાં કેમ ઓછા માર્ક આવ્યા, હજી તો ટેસ્ટનો મેસેજ જાય ને ત્યાં તો પાછો સીધો ફોન આવે કે સર આજે તો ગુજરાતીમાં આગલા વખતે 25 હતા અને આજુ ફેર કેમ 15 થઈ ગયા, બરાબર, અથવા આજુ ફેર કેમ 20 થઈ ગયા. તો આવી અપેક્ષા ન રાખવી જોઈએ. તમે દુનિયાના મહાન માણસો, એ આઇન્સ્ટાઈનથી લઈને અમિતાભ બચ્ચન સુધી જોઈ લો, કે ગાંધીજીથી લઈ અને નરેન્દ્ર મોદી સુધી જોઈ લો, તો આ એકય મહાન માણસો છે ને એ સ્કૂલમાં પેલો બીજો ત્રીજો નંબર નહોતા. સ્કૂલમાં પેલો બીજો ત્રીજો નંબર નહોતા, પણ એને પસંદગીના ક્ષેત્રની અંદર આગળ વધવાની તક મળીને તો આજે પણ આપણે એટલા વર્ષો પછી પણ એવા બધા જ મિત્રોને આપણે હજી પણ યાદ કરીએ છીએ અને એના હજી પણ ઉદાહરણો છે એ દેવાય છે. એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે કે આપના બાળકને શું ગમે છે, જે ગમતું હોય ને એ તરફ વાળવાનો પ્રયત્ન છે એ કરવો જોઈએ. આવું ખાસ બધા જ વાલીઓને મારો આગ્રહ છે કે આવું તમે છે એ કરવાનું રાખજો. આઇન્સ્ટાઈને સરસ વાત કરી હતી કે બાળક છે ને એ એક જ્યોત જેવું છે. બાળક એક જ્યોત જેવું છે. જ્યોત છે એને તમે પેટાવી શકો, વાલી છે એ જ્યોતને પેટાવી શકે, વાલી છે એ જ્યોતનું રક્ષણ કરી શકે. પવન ના આવે, વરસાદ ના આવે, એના માટે એનું રક્ષણ છે એ કરી શકશે, પણ એને કેટલો પ્રકાશ આપવો એ તો એ જ્યોત જ નક્કી કરશે. એ આપણે નક્કી નહીં કરી શકીએ કે આ જ્યોત પાસે આપણે અપેક્ષા છે એવી કોઈ રાખી શકશું નહીં. એટલે હવે પછી આપણે આપણા બાળકને જે દિશાએ આગળ વધવું છે એ દિશાએ છે એ વધવા દેવું. આવો બધાને આગ્રહ હું છે એ સંચાલક તરીકે, શિક્ષક તરીકે રાખું છું. કેળવણીનો ત્રીજો ધ્રુવ જ્યારે અમારા વિભાગમાં, શિક્ષણના વિભાગમાં અમારું સર્વોચ્ચ પદ જિલ્લાનું ડીપીઓનું મધુબેન અહીંયા હાજર છે, ઘણા બધા શિક્ષક મિત્રો હાજર છે, ત્યારે મારે વાત કરવી છે. મને વાત કરતા આનંદ થાય કે શિક્ષકો છે એ કેવું કામ કરતા હોય. સામતભાઈ બેલા અહીં ઉપસ્થિત છે. સામતભાઈ બેલા પાસે અમે એમને મળવા માટે ગયા કે સામતભાઈ અમારે આ તારીખે અમારે વાર્ષિક કાર્યક્રમ છે અને આ વાર્ષિક કાર્યક્રમમાં અમારી એક દીકરી છે ઝોન કક્ષાએ ચિત્રની અંદર પહોંચી છે. જિલ્લા કક્ષામાંથી ઝોન કક્ષાએ ગઈ છે અને ઝોન કક્ષાએ ચિત્રમાં છે એ નંબર છે એ લાવી છે. તો અમારી એવી ઈચ્છા છે કે સામતભાઈ તમે તમારા ચિત્રો લઈ અને અમારા આ કાર્યક્રમમાં આવો. એમ સામતભાઈ એટલે સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવાય, લગભગ તમે બધા ઓળખતા જ હશો. સામતભાઈ સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવાય. એમના ચિત્રો છે એ લગભગ
મેં એમને વાત કરી કે સાહેબ આ ચિત્રનું મૂલ્ય શું? કે સાહેબ કલા રસિકો છે ને એના માટે તો આનું કોઈ મૂલ્ય આંકી ન શકાય એટલું હોય. પણ મેં કીધું અત્યારે બજારની કિંમત કયો સામતભાઈ, કેવી કિંમતે વેચાણા છે? તો સામતભાઈ સરસ વાત કરી કે સાહેબ આ 1 લાખ, 2 લાખ, 4 લાખ અને 5 લાખ કેટલાક ચિત્ર આપણા જ દેશની અંદર છે, તો કેટલાક આઉટ ઓફ કન્ટ્રીમાં આવી ગયા છે. તો મેં કીધું આપણા જિલ્લાનું આવું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એ પણ પાછું અમારા જ સમાજમાંથી, એટલે કે શિક્ષક સમાજમાંથી જ હોય અને એ આપણા કાર્યક્રમની અંદર આવે, એથી સારું શું હોઈ શકે? તો સામતભાઈ તમે તમારા બધા જ ચિત્રો લઈ અને અમારા બાળકોને બતાવવા માટે આવો. અમારી પણ એક બાળકી છે કે જે આ વખતે ઝોન કક્ષાએ, કલા મહાકુંભની અંદર ઝોન કક્ષાએ ચિત્રમાં નંબર લાવી છે અને હવે અમે એમને સ્ટેટમાં મૂકવાના છીએ. તો તમે એને માર્ગદર્શન પણ આપો અને તમે છે તમારા ચિત્રો પણ બતાવો કે આ એક બેસ્ટ વ્યવસાય છે. સાવ નવરાશની પડોમાં એમના સ્ટુડિયો હું ગયો તો મને મજા આવી ગઈ. ઘરનું ઘર, સરસ મજાનો ત્યાં સ્ટુડિયો, કામ કરવું એટલી વાર કામ કરવાનું, કામ મૂકવું એટલી વાર મૂકવાનું, કોઈ પ્રકારની ઝંઝટ નહીં. અને એક ચિત્રની કિંમત તો કે 1 લાખ, 2 લાખ, 4 લાખ, 5 લાખ, તો આનાથી મોટી જોબ શું હોઈ શકે? તો આવા ક્ષેત્રની અંદર પણ આપણે આપણા બાળકોને છે એ જતા હોય તો પ્રોત્સાહિત કરવા જોઈએ. એ ચિત્ર દોરીને આપણી પાસે આવે, જેવું ચિત્ર છે એવું, પણ એને વધાવવું જોઈએ, તો એ આગળ વિચારતું થશે. એટલે બધાને આ પણ મારી રિક્વેસ્ટ છે. શિક્ષકોએ આ કામ છે એ સૌથી વધારે કરતા હોય છે અને શિક્ષકોના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા થઈ શકે. આવા કામ કરતા શિક્ષકો છે એમના માટે જેટલું પણ વખાણ કરીએ એટલા શબ્દો છે એ ઘટે છે. આમ તો એવું કહેવાય કે કેળવણીના 3 ધ્રુવ, એક બાળકો વાલી છે. બાળકોએ શું કરવું, વાલીએ શું કરવું, શિક્ષકોએ શું કરવું? તો કે બાળકોને પ્રોત્સાહિત કરવા, એના મનગમતા વિષય તરફ છે આગળ છે વધારવા જોઈએ. તો હું અમારી જ શાળામાં જે અમારી સાથે દિવસ રાત કામ કરે છે એવા તમામ શિક્ષક મિત્રો, એ તમામ શિક્ષક મિત્રોને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ કે શિક્ષક મિત્રો મારે એમની પણ થોડી વાત કરવી છે. સ્ટેજ પર આવો. તમે અલગ અલગ જગ્યાએ કદાચ હશો, અત્યારે છે સ્ટેજ પર આવો. હમણાં એક દિવસ ક્લાસની અંદર વર્ગ લેતા હતા, અમારા પાયલબેન છે ભણાવતા હતા. મેં એમને એવું પૂછ્યું કે બેન, ખેડૂતને જ્યારે પાકની નુકસાની આવે અને એની વેદના કેવી હોય, આ તમારે વર્ણવવી હોય તો તમે કઈ રીતે વર્ણવી શકો? એટલે પાયલબેને મને સરસ વાત કરી કે સાહેબ એના માટે મારે 20 દિવસ જોશે. મેં કીધું હા 20 દિવસ? તો કે હા 20 દિવસ જોશે. કઈ રીતે વર્ણવશો? તો એણે રવિ પાકના 15 એવા પાકો, પછી ચણા ને ઘઉં ને રાઈ ને તલ ને આવા 15 પાકના બી મગાવ્યા અને બી છે ને એ જ્યાં સૌથી વધારે હાલચાલ થતી હોય ને ત્યાં વાવવાની સૂચના દીધી. ત્યાં વવરાવ્યા. પછી તો કે ત્યાં વાવ્યા પછી એવું થયું કે જ્યારે બીજ ઉગ્યા, છોકરાઓના હાથે ખેતી કરાવી, છોકરાઓના હાથે રોપાવ્યા, છોકરાઓના હાથે ઉછેર્યા, છોકરાઓએ પાણી પાયું અને પછી તો કે પછી ત્યાંથી વધારે હાલચાલ હતી, સરસ મજાના છોડ ઉગી ગયા અને એક દિવસ રમવાના વારામાં ઉતાવળમાં 8-10 છોકરા હે એ પાકમાંથી સીધા હાલી ગયા. અને પછી જે પાક મુરઝાઈ ગયા હતા પગલાના કારણે, પછી એ છોકરાઓ જ્યારે કમ્પ્લેન લઈને આવ્યા કે સર અમારા પાક છે ને એ કોઈએ આખા ઉખડ ખાબડ કરી દીધા, એને કચરી નાખ્યા કોઈએ. ખરેખર આવું થયું છે? તો કે હા. પણ એ સમયની એની જે વેદના હતી ને એ વેદના સ્પષ્ટ હતી કે જ્યારે આપણે આખા વર્ષની મહેનત કરી હોય અને વરસાદ આવી જાય, આ વરસાદ આવી ગયા પછી જે આપણી નુકસાની છે ને એ આપણે, એટલે કે જે ખેડૂત હોય ને એ જ વર્ણવી શકે, એના માટે શબ્દો ઓછા પડે. તો એવી જ રીતે આ છોકરાઓએ પણ આવી મુશ્કેલી છે એ વર્ણવી. આ બધા જ મિત્રો છે સવારથી સાંજ છે એ અમારી સવારથી સાંજ અમારી સાથે હોય છે, તમારા બાળકો સાથે હોય છે. આજે જ્યારે કેળવણીના 3 ધ્રુવો અહીંયા બેઠા છે ત્યારે મને કહેવાનું મન થશે કે 3 ધ્રુવો એક સમિયાણાની નીચે બેઠા છે. તો એક સરસ મજાની ખલીલ ધનતેજવી સરસ મજાનો શેર કીધો છે કે ચાલો પર્વતની ટોચ પર જઈ ચીસો પાડીએ. ચાલો આપણે બધા પર્વતની ટોચ પર જઈ અને ચીસો પાડીએ. સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. એક ચાંદો આભમાં અને બીજો અગાસીમાં. એક ચાંદો આભમાં છે, બીજો ચાંદો અગાસીમાં છે. બેઉમાંથી કોને ખોટો અને કોને સાચો પાડીએ.
બાળપણ, યુવાની અને બુઢાપો, બાળપણ, યુવાની અને બુઢાપો વેશ સૌ કોઈ ભજવી લીધા. ચાલો આ નાટક પૂરું થયું, હવે પડદો પાડીએ. આ અમારી નામના છે, આ બધા જ, આ બધા છે એ અમારી નામના છે. એ કઈ રીતે વહેંચું, એ કઈ રીતે વહેંચું? જો મિલકત બાપની હોય, જો મિલકત બાપની હોય તો ભાગ અડધો આપું, તો ભાગ અડધો આપું. ચાલો બધા જ સાથે મળી, આ બધા છે, તમે બધા છો, અને આ અમારા નાના નાના ટાબરિયા છે. ચાલો બધા જ સાથે મળી કશુંક એવું કરીએ, ચાલો બધા જ સાથે મળી કશુંક એવું કરીએ કે લોકો જોતા રહી જાય. બીજું કંઈ ન થઈ શકે તો પરપોટામાં ગોબો પાડીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. Thanks for watching. Like, share, and subscribe.